લક્ષ્મણ, આપણા અશ્વમેઘ યજ્ઞના આ વેદિકા ઉપર જરૂર અનેક ઋષિવરોના વૃંદો આવે છે. જરૂર સાંભળવા મળ્યું છે કે ગુરુ વાલ્મીક એ પણ પધારવાના છે. પ્રભુ તો સામેથી જ આવતા જણાવો. એમનું સ્વાગત થવું. પધારો ગુરુદેવ. આ યજ્ઞની વેદિકા ઉપર આપનું સ્વાગત છે. આશીષ કર્યા. વાહ, દેવો વધો દરબાર કે જ્યાં ગુરુ વશિષ્ઠની હાજરી છતાં એની બરોબરી એ કોઈ ન કહી શકે. ગુરુદેવ, આપને અને અમારા રાજ્ય ગાદીના ગુરુદેવ વશિષ્ઠ કોઈ જાતનો વાદ વિવાદ ખરો? હા, વાત થવાનું કારણ એ કે આપ અશ્વમેઘ યજ્ઞ કરો છો. જરૂર. તો પ્રભુ, ભક્તિ વિના યજ્ઞ થઈ શકે ખરો? ન થઈ શકે. તો પછી યજ્ઞ શરૂ કરવાનું કારણ? ગુરુ વશિષ્ઠ મુનિના કહેવાથી સીતાજીના સ્થાને સોનાની પ્રતિમા સ્થાપિત કરી અને ત્યાર પછી અમે આ યજ્ઞનો આરંભ કર્યો છે. પ્રભુ રામ, આ ઘણું ખોટું કામ કર્યું છે. કેમ? કારણ કે સીતાની હાજરી હોવા છતાં હા, અને સોનાની પ્રતિમા બનાવી અને યજ્ઞનું કામ કરવું, આ તો દેવોની સૂત્રોનો કર્તવ્ય પૂછ્યું. ગુરુદેવ, આ રાજ્ય ધર્મના સંસ્કારો એ આપણા અનુભવ બહારની વાત છે. પ્રભુ રામ, હા, મારે તમને બે પ્રશ્ન પૂછવા છે. પૂછો. તો પહેલો પ્રશ્ન એ કે જે વખતે રાજા દશરથે હા, તમને વનવાસ આપ્યો કરો. ત્યારે લક્ષ્મણ હા, અને સીતાજીને આદર કરો નહીં. તો સાચા રહેવાનું કારણ? એનું કારણ એ લક્ષ્મણનો બંધુ પ્રેમ અને સીતાની હૃદયની લાગણી. તો પ્રભુ રામ, આપને પણ એવો પ્રેમ અને એવી લાગણી એ રાખવી જોઈએ. ગુરુદેવ, મને એવો જ પ્રેમ અને એવી જ લાગણી છે. એ પ્રેમ ને લાગણી ક્યારે કહેવાય? ત્યારે કોઈ સીતા સાથે તમે વનમાં ગયા હો હા, તો એ પ્રેમ ને લાગણી કહેવાય. ગુરુદેવ, મેં આપને પ્રથમ જ કહ્યું કે રાજ્ય ધર્મ એ કાંઈક જુદું સૂચવે છે. પ્રભુ રામ, મેં સાંભળ્યું હા. કે આપણે બીજા લગ્ન કીધા. નહીં, એક પત્ની અને એક વચની એવી અડગ મારી ટેક છે. પત્ની સીતા એ, અન્ય સ્ત્રીઓ માતા અને બહેન છે. બસ, મારા રામ, આપના મુખેથી મારે આ શબ્દ સાંભળવાની અપીલ હતી. પ્રભુ, મારી સાથે મારા બે ઋષિકુમાર છે. હા, યજ્ઞનું કામ એ ચાલુ છે હા. અને રામાયણનું કામ એ બહુ સારું કરે છે. વાહ, વાહ. આ જો આજ્ઞા આપો તો યજ્ઞ વેદિકા પર અને ઋષિકુમાર આપના શિષ્યો સુંદર મજાનું રામાયણનું ગાન કરતા હો એવો અલભ્ય લાભ અમને ક્યારે મળે? ખુશીથી બોલાવો. ચાલો શિષ્યો, ચાલો. ગુરુજી, અમારા દેશના કિધર લખાય? ગુરુદેવ, આ બંને આપના શિષ્યો છે. મારા શિષ્યો આવવાનો હોય. આ તો છેલ્લી ભૂમિના હાથમાં છે. બોલાવો આપના શિષ્યો. રામાયણનું ગાન તમે કરો છો? જી હા. ભારતની સનારીની કહી કથા અદભુત ઈધી કલંકીની જેહને કરી પૂજા કરતો રાજને પતિ સંગ વલગલ ધરી તજી પગંબરે
લક્ષ્મણ મહર્ષિ વાલ્મીકની વાણી એમને જૂઠી કહેનાર આ બને વિભૂતિ કોણ છે પૂછો એમને. મહર્ષિ વાલ્મીકની વાણીને જૂઠી ગણાવનાર આપ બંને વિભૂતિ કોણ છો? અડીખમ હે જ્યોતિ હે અડીખમ જ્યોતિ. એમ બાપુ તમારો અખાડો કયો? ઓજા કાકા ખૂબ ભાગતો એમ તમારું દૂધ પ્રભુ શ્રી રામ મને તો આ ઓલો રથનો ધોબી દેખાય. બોલો પ્રભુ શ્રી રામ આ રથનો ધોબી અને આ પાપી મંથરા બંને સદાના હકદાર છે. લક્ષ્મણ આપણા ક્ષાત્ર ધર્મમાં એવો નિયમ છે કે શરણે આવે એને શરણાગતિ આપવાની, એને ગમે તેમાં કર્મ કર્યા હોય. અને બ્રહ્માજીએ જ્યારથી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ત્યારથી બે પક્ષો રચેલા છે, આર્ય અનાર્ય, અંધારું અજવાળું, સુખ અને દુઃખ. અને દિવસ આત્મા છે તેમને રજા જાવે સજા નથી કરી. જાઓ તમને મને રજા છે જાવ અહીંથી. मैं तुम्हारी संग नहीं चलती, तुम्हारी साथ कसर पसर होता है नहीं. चुप रहना किया राजा कुकर गोबरी तुम्हें ले जा समाजारी चलो मैं पिछाड़ी चल रहा नहीं. લક્ષ્મણ આ મંથરા એ ગમે તેમ તો સ્ત્રી જાત છે, એટલે આપણા રામ રાજ્યમાં સ્ત્રીઓને વગર ગુણે શિક્ષા ન કરાય. અરે વાહ, રામ રાજ્યમાં વગર ગુના એક સ્ત્રીને વનમાં મોકલાય એમ ખરું ને? બાળકો સંભાળીને બોલો, મર્યાદા ભંગ થાય. અરે રામ રાજ્યમાં મર્યાદા છે જ અરે નહીં. શું કીધું? રામ રાજમાં મર્યાદા નથી. ઈ હે વિલક્ષણ, આ ભસ્માવતી સમજ્યા કે? ત્યારે આપ કઈ જાતિના ગૌરવ રૂપ છો? મહારાજ મહારાજ, નદી અને મહાપુરુષના મૂળ કદી જોવાતા નથી. જળના પ્રવાહ પાંદડા, જન્મના પ્રવાહ પાંદડા અનુમાન કરો સર્વથી. શશી સૂર્યના મૂળનો જોવા તેજુને રાજુ. શું મર્દ માપો મરતા રણે આવી સાચું કહું. વાહ વાહ લક્ષ્મણ, છે તો બને કોઈ મર્દ બચ્ચા. આ બને ઋષિ કુમારોએ આપણી વેદિકા ઉપર આવી સુંદર મજાનું રામાયણનું ગાન કર્યું છે. તો એમના ઉપલક્ષમાં બંને ઋષિ કુમારોને 1,000 સુવર્ણ મુદ્રિકા દાનમાં આપી દીધી. માફ કરજો મહારાજ, અમે દાન લેવા નહીં પરંતુ દાન દેવા સમજ્યા છે. એટલે આપ કોણ છો? એટલે એ જ કે અમે છત્રી કુમાર છે. છત્રી લીએના દાન, છત્રી લીએના દાન માન ગદીના તોડે. છત્રી રાખે તે નેકથી નાતો જોડે. છત્રી કંતલવા ધારી ગયો બ્રાહ્મણને રક્ષે. છત્રી બને ક્રૂર, ગરીબ ધન કદીના ભક્ષે. છે છત્રી જાતિ રક્ષી સદા મરે ભૂખે સપનામાં. ના ખાય ગાસ્તુ માર્ગના તપે આપની તેજમાં. શબ્દો તો ક્ષત્રિયને શોભે એવા છે. ગુરુદેવ કૃપા કરીને જણાવશો કે આ બંને વિભૂતિ એ કયા કુળને પાવન કરવા વાળી છે? પ્રભુ એ તો કુદરતી છે, જે સમય આવે ત્યારે આપણે સમજાશે. અત્યારે નહીં ગયો. અત્યારે અમારા આશ્રમમાં તો જાય છે હા હા અને આવા પ્રસંગે અમારા ગુરુકુળને યાદ કરી અને આભારી પણ. પધારજો ગુરુદેવ. ભાઈ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, હવે આપણા અશ્વમેઘ યજ્ઞના અશ્વને જગતની અંદર દિગ્વિજય કરવા માટે છૂટો મૂકી દો અને એના કપાળમાં હા એક લેખ લખો. કહો. કે સમ્રાટ આ સંસારમાં રઘુવંશમણી જાહેર કરે. જીત્યા સર્વ ક્ષત્રિયો ગર્વથી શિર ઊંચું કરે. જેનામાં હિંમત હોય એ હઈ બાંધજો વીર થઈ.
રણ આદરીને જીતશે રઘુવંશીઓ રણવીર થઈ જાઓ અશ્વનું રક્ષણ કરો. ભરત ભાઈ ખુશ, કેટલું ગુમાન કેટલું અભિમાન, શું સુરવીરતા રઘુવંશીઓને જ વરીએ છે. તો ભાઈ ખુશ, હા ભાઈ. સાવધાન, સામેથી અશ્વના માલિક આવે છે. અરે બાળકો, તમારા બંનેના નામ શું? લાવ, તારું નામ? તમારી માતાનું નામ? માતા એ તો વનદેવી. તો પરમેશ્વર કહેવાય. બાળકો, આ અશ્વ પ્રભુ શ્રી રામનો છે. આ અશ્વ તમે બાંધ્યો છે. જી હા, અશ્વ અમે બાંધ્યો છે. તો બાળકો, એ અશ્વનો કબજો મને તમે સુપ્રીત કરી. એ અશ્વનો કબજો આપને નહીં મળે. સંગ્રામ. બે નાદાન બાળકો સામે સૈન્યનો ધસારો કરતા અટકીદા. હમો જાઓ, એ બંને બાળકોને હું સંભાળી લઈશ. બાળકો, આ અશ્વ એ તમોએ બાંધ્યો છે. જી હા, તમો જાણો છો આ અશ્વ કોનો છે? આપ જ કહો કે અશ્વ કોનો છે. અરે આ અશ્વ અવધ વિહારી પ્રભુ શ્રી રામનો અશ્વ મેં યજ્ઞનો અશ્વ. માટે કહું છું કે આ અશ્વ એ મને સુપ્રીત કરી છે. એ અશ્વનો કબજો આપને નહીં મળે. આપ માનો ભાવ. હું પ્રભુ શ્રી રામ જેનો નાનો બંધુ, મારું નામ છે વીર લક્ષ્મણ. ઓહો, ત્યારે તો સમો વળ્યા. કહો સી પ્રાર્થના. પ્રાર્થના નહીં, પરંતુ આજ્ઞા કહો બાળકો. બાળકો, તમારા નામ, લવ. તમારી માતા પિતાના નામ. અરે તમારી સુસ્તી ઉડાડવા માટે તો અમારા બંને ભાઈના નામ બસે. ત્યાં અમારા માતા પિતાના નામની શી જરૂર છે? ઉપરાંત બાળક, તારી માતાએ તને આવા સંસ્કાર આપ્યા છે. બસ! અમારી માતા વિરુદ્ધ જો એક શબ્દ બોલીશ ને તો તારી જીભાન ખેંચી લે. વાહ વાહ, છે તો કોઈ મર્દ બચા. જો પ્રભુ શ્રી રામને લોક નિંદાનું કુળ આડું ન આવ્યું હોત તો તેમને ત્યાં પણ આવા જ લાડીના બાળકો હોત. બાળકો, હજી તમને સમજાવીને કહું છું કે અશ્વ મને સુપ્રીત કરી દ્યો. એ અશ્વનો કબજો આપને નહીં મળે. અરે બાળકો, તો પછી આ જગતને કહેવાનો વખત ન આપો કે ઇન્દ્રજીત મેઘનાદને મારનાર વીર લક્ષ્મણના હાથે બે નાદાન બાળકોનો સહાર થયો. અરે લક્ષ્મણ, તો પછી તમે પણ અમને કહેવાનો સમય ન આપો કે ઇન્દ્રજીત મેઘનાથને મારનાર વીર લક્ષ્મણ આશ્રમવાસીને બાળકોથી હારીને નાસી ગયા. બાળકો, તમારો આખરી નિર્ધાર સંગ્રામ. હોશિયાર. જય પ્રભુ શ્રી રામ.
તને નો ઓળખાવું ના અરે રામ ભક્ત હનુમાન હનુમાનજી હા અરે હનુમાનજી એ અશ્વનો કબજો આપને નહીં મળે અરે છોકરાઓ તમે ઠોકવાર મારી આમુ બોલાય એમ અરે હનુમાનજી વાતોનો સમય નથી યુદ્ધ કરો અરે તો આય ખબર પડાય અયોધ્યાના રાજા રામ એની સેના સાથે અમારે યુદ્ધ થયું એ યુદ્ધમાં ભરત લક્ષ્મણ શત્રુઘ્ન ત્રણેયને ઘાયલ કર્યા છે માતા હવે આ કલંકી સીતા કદાપી જે માતાએ જન્મ આપ્યો એ જ માતા હવે તમને પાછી બોલાવી રહી છે માં પૃથ્વી માં જડે સાવધાન હવે સામેથી અશ્વના માલિક આવે છે હાય લક્ષ્મણ ક્યાં છે બને ઉદ્ધત ઋષિ કુમારો આ બંને બાળકો આ તો આપણી વેદિકા ઉપર રામાયણનું ગાન કરવા આવ્યા હતા એ બાળકો છે આવા નાના બાળકોથી હારી ગયા આ દેખાવમાં જ નાના છે અરે આમ તો ખારી ડાગણ જેવા છે બાળકો તમારું કલ્યાણ હોય. અશ્વને તમોએ બાંધ્યો છે જી હા અજાણતા બાંધ્યો છે નહીં નહીં પૂરી સાવચેતીથી બાંધ્યો છે અશ્વ બાંધવાનો હેતુ તમારા જેવા ગર્વિષ્ઠ રાજાઓનો ગર્વ ઉતારવા માટે વાહ શબ્દો તો ક્ષત્રિયને શોભતા છે અને મારા જેવા ગર્વિષ્ઠ રાજાનો ગર્વ ઉતારવો એ હરેક ક્ષત્રિય સંતાનની ફરજ છે આપ મને ઓળખો છો હું અવધપતિ રામ ઓહો ત્યારે તો અમે બંને ભાઈ આપની જ રાહ જોતા હતા વાહ છે બંને નીડર બાળકો આ બંને બાળકોને હરાવવા માટે થઈ ખાલી ધનુષનો શંકાર પણ બસ આવો મારી સામે અરે રામ આ ભાંડવલનું સંધાન એ તને ભણાતો નથી. શા માટે અટકાવો છો ગુરુદેવ આ બંને બાળકોનું પુણ્ય પરવાર્યું છે નહીં પ્રભુ એ બધા બાળકોનું પૂર્ણ પામવાનું નથી ક્યારે આ પૂર્ણ પાપી કહું પૂર્ણ પાક્યું છે એટલે આ ઋષિકુમાર નથી હા પણ દેવી સીતાના રાણીના સંતાન હે પ્રભુ રામ આપણા જ મને બાળકો છે ઘરના ગજુરિયા નીકળ્યા બેટા લાવો બેટા ખુશ આ સામે ઉભા કે અવધિયારી પ્રભુ શ્રી રામ એ તમારા પિતા શ્રી તમારા કાકા શ્રી લક્ષ્મણ તમારા કાકા શ્રી ભરત અને તમારા કાકા શ્રી શત્રુઘ્ન અને વીર હનુમાન શનિવારે પૂરેપૂરું બધું ખાઈ જાય મારા આશીર્વાદ
બાબા હું કેટલો ભાગ્યશાળી કે તપોધન લક્ષ્મણ એ મારા કાકા છે. તો લક્ષ્મણ કાકાની પ્રેરણા, આશીષ કલ્યા, ભરત કાકાની પ્રેરણા, આશીષ, લક્ષ્મણ કાકાની પ્રેરણા, બજરંગબલીને પ્રેરણા. આશીષ. બેટા લાવ અવધ વિહારી પ્રભુ રામ એ તારા પિતાશ્રી એને ગોળમાં પડી અને અભિનંદન કરવામાં નહીં ગુરુદેવ, જેને વગર ગુનાએ મારી માતાને વનમાં મોકલી છે ને એવા ભેરુ રામને નમતા તો આ લવને ખેદ થાય છે. કારણ કે રામની કીર્તિ કથા ભવિષ્ય લોકો સૌ વાંચશે, પણ રામના આ અન્યાયને લોકો સૌ ધિક્કારશે. એક આંખ એ અમી વરસાવે છે, જ્યારે બીજી આંખ એ ક્રોધનો દાવાનળ વરસાવી રહી છે. એક બાજુ મૂર્તિમંત રામ, બીજી બાજુ સુમિત્રા નંદન શ્રી લક્ષ્મણ. લવ તારી આ માતૃભક્તિ જોઈ અને આજે આ અવધપતિ રામ એ તારા ચરણોમાં એની માતૃભક્તિ રહી છે. બેટા લાવ એ ગુરુ દક્ષિણા મેં તને ખૂબ આપી છે અને ગુરુ દક્ષિણામાં મેં કાંઈ લીધું નથી. તો કહે કે ગુરુ દક્ષિણામાં મને શું આપ્યું છે? ખુશીથી માગો ગુરુદેવ. ગુરુ દક્ષિણામાં કદાચ એના લવનું મસ્તક માગશો ને તો પણ ઉતારી આપવા તૈયાર છો. નહીં બેટા, તારું મસ્તક નહીં, પણ મારી તને આજ્ઞા કે તારા પિતાશ્રીના ચરણમાં પડી અને અવિરતની ક્ષમા માગી લે. બેટા લાવ, હું તારી માતા સીતા તને આજ્ઞા કરું છું કે અવધપતિ શ્રી રામ એ તારા પિતા છે, એના ચરણમાં પડી કરે ભૂલી ક્ષમા માંગ. ગુરુદેવ, સીતા ક્યાં છે? પ્રભુ મારા આશ્રમમાં છે અને આપણે ને આપણે રટમાળાએ રમી છે મારા નામની માળા જતી રહ્યા છે. અને આપ કહો હા, તો સીધાને પાછા આવો જ લઈ જઈએ. જરૂર જરૂર સીતાને પાછા અયોધ્યા બોલાવ. બહુ સારું મારા રામ. સોળિત સહસ્ત્ર ઈઠાસીનો અને ભેળું કરીને ફરાય અવનીથી ઉત્પન્ન થઈ અવનીમાં જ સમાયો. ગુરુદેવ, સીતા મારો આશ્રય સમજી અને પૃથ્વી પ્રવેશ કરી ચૂકી. સૌનિત સહસ્ત્ર 88 નું ભેડું કરી અને ગાય અવનીથી ઉત્પન્ન થઈ અને પાછી અવનીમાં સમાય. જેમાંથી જેની ઉત્પત્તિ એમાં જ એમનો લય. ગુરુદેવ, મારા બંને બાળકોને હવે હું અયોધ્યા લઈ જવા માંગુ છું. અયોધ્યાની ગાદી એ હું લવને આપું છું અને ઉત્તરખંડનું રાજ્ય એ કુશને આપું છું. કવિઓએ અમર કર્યા છે સંત સુરા અને દાતા, જે રહ્યા નથી રચનાર જેના શબ્દો રહી ગયા સાંભળો. એવા કવિ શ્રી કાલિદાસ પંડિત, બગથડા નિવાસી, જેમની કલમે લખાયેલું નાટક રામ રાજ્ય લવકુશ સીતા વનવાસ એ નાટક અમારી મતિ અનુસાર તમારી પાસે રજૂ કર્યું છે. આ નાટકની અંદર કોઈ પણ કલાકારોની ક્યાંય પણ ક્ષતિ આવી હોય તો સુગ્ન સભાજનો પાસે ક્ષમા યાચીએ છીએ. કારણ કે કલાકાર છે ને મિત્રો કોઈ પૂર્ણ નથી હોતો. એના માટે એક સાહિત્યકારે લખ્યું છે કે કોઈને રચનારે રૂપ દીધા તો કોઈને દીધા જ્ઞાન, કોઈ તન ઘેલા કોઈ મદ ઘેલા તો કોઈને દીધા અભિમાન. સગરું નથી આપ્યું સાથમાં એવું અપાત્ર બોલે અધૂરા. સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, બાકી માનવ માત્ર અધૂરા. આ નાટક અહીં પરિપૂર્ણ થાય છે અને એક અમને તમે જે આવકાર્યા, અમારા મંડળ ઉપર લાગણી બતાવી અને
આ ભોળાનાથના ખોળાની અંદર અમને આ પ્રોગ્રામ રજૂ કરવાની જે એક તક મળી એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.